નમસ્કાર. આજે વર્તમાનપત્રમાં એક લેખ છે જે સત્ય ઘટના આધારિત છે, જે આપણે જોઈએ. મિત્રો, આજકાલ બાળકોને મોબાઈલનું ખૂબ જ વળગણ લાગેલું છે. એ વળગણ કેવું પરિણામ લાવી શકે તેની એક સરસ કથાબિંદુ એક નાનકડી બાબત દ્વારા આપણે સમક્ષ રજૂ કરેલું છે. બાળકોને મોબાઈલ અપાય કે ન અપાય, ન આપવાથી અને આપવાથી કેવી કેવી પરિસ્થિતિ આપણી સમક્ષ આવે છે તેની વાત એક સત્ય ઘટના આધારિત છે, જે આપણે જોઈએ. હમણાં જ એક સત્ય ઘટના સાંભળવામાં આવી. એક દંપતીને એકનો એક દીકરો. દંપતી નાનપણથી જ આર્થિક અને વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયેલું હતું અને અંતે તેઓ સુખી થયા હતા. ધાર્યા કરતાં ઘણી સંપત્તિ પણ તેમને પ્રાપ્ત થઈ અને વળી તેમની એક ઈચ્છા હતી કે તેમને જે સુખ સગવડ એના માતા પિતા તરફથી નહોતી મળી, એ જ સુખ સગવડ હવે તે પોતાના સંતાનોને મળે એવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ ભાવનાથી પોતાના બાળપણથી જ બાળકે જે માંગ્યું ને તે તેને આપતા રહ્યા. તેઓ માનતા હતા કે અમારો માતા પિતાએ જે ઉદારતા નથી રાખી એ જ ઉદારતા અમે અમારા સંતાનો પ્રત્યે રાખશું. ખરેખર આ એક મોટી મૂર્ખતા હતી. દીકરો 14 વર્ષનો થયો. હવે તે કોઈ પણ નિયંત્રણમાં રહેતો ન હતો. બહુ સમજાયો પણ એ નફ્ફટ થતો ગયો. એક દિવસ માતાને ખ્યાલ આવ્યો કે દીકરો મોબાઈલમાં ન જોવાનું વસ્તુ જુએ છે, એવા દ્રશ્યો જુએ છે. એટલે માતા ક્રોધિત થઈ તેની પાસેથી મોબાઈલ ઝૂંટવી લે છે. બસ દીકરાના હાથમાંથી જેવો મોબાઈલ ગયો એવો દીકરાનો મગજ પણ છટકે છે, મગજ પણ જતો રહે છે. તેને બારીના મુક્કા મારી બારીના કાચ ફોડી નાખે છે, બેટથી ટીવી તોડી નાખે છે અને પછી દોડતો રસોડામાં ગયો અને મમ્મીને મારી નાખવા માટે છરી લઈને આવે છે. જોકે માતાએ બૂમાબૂમ કરી, જેથી કારણે આજુબાજુના માણસો દોડી આવ્યા અને માતા છે એ બચી ગઈ. નાના બાળકોને પરિપક્વતા પૂર્વે મોબાઈલ અપાય તો કેવું દુષ્પરિણામ આવે છે ને તે જીવતો જાગવું ઉદાહરણ તમને આ ઘટનાને આધારે મળશે. એટલે મિત્રો, બાળકોને નિયંત્રણમાં રાખવા માટે પહેલેથી જ આ બધી બાબતથી છે એ દૂર રાખવું જોઈએ. આધુનિક જમાનામાં જો તમારે સારી રીતે જિંદગી જીવવી હોય, તમારા બાળકોનું હિત ઈચ્છવું હોય તો તેને પહેલેથી જ નિયંત્રણમાં રાખો. પાછળથી પસ્તાવાનો વારો ન આવે એ આપણે આ નાનકડી કથાબિંદુ દ્વારા સમજ્યા.